પ્રધાનજી જી મહારાજા તો જ્યારે આપણે ચંદ્રમાની અંદર મહાકાળી માની માનતા લઈને આવ્યા હતા આજે આપણા ઘરે સૂર્યવંશી પુત્રનો જન્મ થયો તે નિમિત્તે આપણે મહાકાળી માની માનતા કરવા માટે જવું તો હાલને હાલ મહારાણીને કહો કે સર્વે સામગ્રીની તૈયારી કરે હા તો તૈયારી જ છે મહારાજ હોજે રાજા રાણી કુંવર બંને ચાલિયા રે ચાલ્યા પાવાગઢ ધામ રાજા રાણી કુંવર પરદન ચાલિયા રે ચાલ્યા પાવાગઢ ધામ રાજા રાણી કુંવર બંને ચાલિયા રે પાવાગઢ રોડું પરવાન અને માતા કાળકાના કેવા બેસણા પણ નર ને નારી સૌ તમને નમનો કરે રે અરે રે રે તમને નવે કોઈ મોટા મોટા બો સેવા પાઠ તૈયાર કરી રાખજો સેવા પાઠ કરીને હું જાતે પૂજા કરી શકું આજે ભાગવેલ થી દગાસિંહ આવ્યા રે હે આવ્યા પાવાગઢ ધામ ભાગવેલ થી પ્રધાનજી આપણે ભાગવતી ચાંદાગાલા પાવાગઢ આવી રહ્યા સામે મહાકાળી માનો ધામ દેખાય છે ચાલો મહાકાળી માનો દર્શન કરીએ ચાલો બોલો કાળે પ્રધાનજી આ શ્રીફળ પૂજારી બાપાને આપો અને શ્રીફળ મહાકાળી માના ધામ એ મહારાજ હા તો લેવા પૂજારી બાપા શ્રીફળ ચડાઈ દો અજમેલા અરે તપસ્વી મહારાજ ઘણી ઘણી આશાએ લઈને આયા હોય તો કહો તે જાતે ચડાવી શકે હા તો મહારાજા પૂજારી બાપા કહે છે કે તમે જાતે જ ચડાવી દો ભલે પ્રધાનજી પ્રધાનજી મહાકાળી માનો દર્શન કર્યો અને મહાકાળી માના ગુણગાન ગાવા જોઈએ તો મહાકાળી માનું સ્મરણ કરીએ ચાલો મહારાજ અર્જન દે જોર માતા કુળદેવી કાળકા આયો તમાર દ્વારે આયો દર્શન
કુલદેવી કાળકા દર્શન દેજો રે માતા કુલદેવી કાળકા બોલો કાળકા હે મહાકાળી માં જ્યારે ચૈતર માઠની અંદર રૂડી એવી નવરાત્રી ને એવી આઠમ આપના ચરણોમાં સંકલ્પ લીધો આજ મારા રાઠોડ કુળમાં આજ મારી પાકવેલ ભૂમિ પર સોનાનો સૂરજ ઉગ્યો આજ મારા ઘરે લીલા લહેર તો હે મહાકાળી માં આજ હું આપના ચરણોમાં આપના ધામમાં ફૂલ નહીં તો ફૂલની પોખડી લઈને આવી છું માં આપના ચરણો બોલો કાળકા પ્રધાનજી માના ગુણગાન ગાયા અને મહાકાળી માનો દર્શન કર્યો તો મહાકાળી માના ધામમાં હે કાળકા માનો ગરબાનું આયોજન કરવું પડે અને મહાકાળી માના ગુણગાન તો ગાવા જ જોઈએ હે ગબર ઉપર પેપળો માતા અંબાજી ગબર ઉપર પેપળો માતા અંબાજી તૈયારી કરીએ ચાલો આજે પાવાગઢ થી સખસી ચાલિયા રે ચાલ્યા ડાકોર પાવાગઢ થી સખસી ચાલિયા રે
દાદા તારા ડાકોર આવી રહ્યા સામે રણછોડરાય ભગવાનનું ધામ દેખાય છે તો રણછોડરાય ભગવાનનું દર્શન કરીએ. હા તો ચાલો. બોલો રણછોડ અરે દોડા રે ને સોના કાયા દેવનો પરું કે દોડા રે ને સોના રણછોડ રાયનો પરું કે જી મહારાજ. રણછોડરાય ભગવાનના દર્શન કર્યો અને સમરણ કર્યું તો સાથે તો મહારાણીને કહો કે રણછોડરાય ભગવાનના ધામમાં રાસ ગમન તૈયારી કરી. જી મહારાજ. અરે કોરે ગલાડી મોરંગા રડ્યો એવો કે ચારિયો પગ લાગ્યો કબીલા રંગેલા જો રે ઓરે માતા રે મુંડટ શોભતારે એવા કાને રે કુંડળ શોભતી રે એવો કે ચારિયો પગ લાગ્યો કબીલા રંગેલા જો રે કોરે ગલાડી મોરંગા રડ્યો છે. બોલા રણછોડ કે પ્રધાનજી જી મહારાજ. આપણે રણછોડરાય ભગવાનના દર્શન કર્યો અને ધન્ય થયા તો ચાલો આપણે ઠાકોર સાહેબ તૈયારી કરીએ. હા તો ચાલો મહારાજ. આજે ઠાકોરથી ભગતસિંહ ચાલ્યા રે. એ ચાલ્યા ભગત ઠાકોરથી ભગતસિંહ ચાલ્યા રે. દર્શન કર્યો અને ડાકોર જઈ રણછોડરાય ભગવાનના દર્શન કર્યા. આ દર્શન કરી આપણે ઠાકોર તરફ આવી રહ્યા છીએ. હવે આપણા કુંવરો 5 વર્ષના થઈ જોયા છે તો ક્ષત્રિય ધર્મ પ્રમાણે આ બંને કુંવરોને શાળામાં જઈ નામ દાખલ કરો અને રાજ દરબારમાંથી મીઠાઈ લઈ જાઓ અને બાળકોને વહેંચાવો. તો જાઓ વહેલી તકે શાળામાં જઈ આ બંને કુંવરોને નામ દાખલ કરી આવો. જી મહારાજ.
ચલો વિદ્યાર્થીઓ સ્કૂલ ખોલો કાકા સ્કૂલ ખોલ સ્કૂલ ખોલી હા ચલો ખુરશી લાવો લાય ખુરશી ચલો હવે બેસી જાઓ શાંતિથી બેસજો બેસી ગયા અલે આવું છે સરખા બેસો ને હવે બધે આપડા દિલપુર વાંચી છે બરાબર ગુરુજીને નમસ્કાર છે હા તો કુંવરોના નામ દાખલ કરવાના હા તો દાખલ કરી દઈએ ચલો નામ બોલો હા તો મોટા કુંવરનું નામ હાથીજી તકતસિંહ રાઠોડ હા હાથીજી તકતસિંહ રાઠોડ નાના કુંવરનું નામ ભાતીજી તકતસિંહ રાઠોડ હાથીજી તકતસિંહ રાઠોડ તો ચાલો કુંવરો ચલો હવે આપણે હાજરી પૂરવાની છે મહેશ હિતેશ બંસીધર ભુરો હાથીજી હાથીજી ટીનુ સરખાન मेहरबान बैठ बैठ अरे यार सब तो सिर्फ बोल ले ये सब क्या ना बैठ बैठ शेर खान गुड मॉर्निंग सर बशर खान चलो બેસી જાઓ શાંતિથી હવે આપણે પ્રાર્થના કરવાની છે બરાબર चलो एक के साथ ही बोलो मंदिर तारो विश्वरो ईश्वर रे पल पल दे ईश्वर तेरे यार तो આવી રીતે પણ વનવાઈ ચાલે યસ બેસી જાઓ મારી પ્રાર્થના है सर चलो एक कविता बोलो चलो एक वारा पढ़ते गुजराती कविता चल भाई आप तो उभो થઈ જાય એક કવિતા સુન ગુજરાતી બાજી બડા